બોલો સદગુરુ દેવ કી જય. ઋષિ મુનિઓ અને સંતોએ પોતાના સ્વ અનુભવથી એવું કહેલું છે કે મનુષ્ય અવતાર મળવો દુર્લભ, મનુષ્ય અવતારની અંદર તત્વ દર્શન થવું દુર્લભ, તત્વ દર્શન થયા પછી એ સ્વરૂપની સહજ અવસ્થામાં રહેવું દુર્લભ. દુર્લભા મનુષ્ય દેહો દુર્લભા તત્વદર્શનમ દુર્લભા સહજ અવસ્થા સદગુરુ કરુણા વિના. સદગુરુની કરુણા વિના પવિત્ર ભૂમિ ઉપર મનુષ્યનો દેહ મળવો દુર્લભ. મનુષ્ય દેહ મળ્યા પછી મનુષ્ય જીવનનું ધ્યેય તત્વદર્શનને પામવું. તત્વદર્શન એટલે ઈશ્વર દર્શન, અને ઈશ્વર દર્શન એટલે ગુરુ દર્શન. એ દર્શનને પામવું એ મનુષ્ય જીવનનો ધ્યેય છે. એ દર્શનને પામ્યા પછી એ સ્વરૂપકાર વૃત્તિ કાયમને માટે સહજ અવસ્થા રહેવી એ એનાથી દુર્લભ છે. પણ છેલ્લે એમ કીધું કે સદગુરુની કરુણા વિના. ગુરુની કરુણા વિના દુર્લભ છે, અને સમ્રાટ સદગુરુની કૃપા થાય તો સુલભ છે. તો તત્વદર્શનને પ્રાપ્ત કરવાને માટે મનોમંથન કરવું પડે ને. દૂધની અંદર ઘી છે, પણ વલોણું કર્યા વગર, મંથન કર્યા વગર દૂધમાં રહેલા ઘીનો સ્વાદ તમે લઈ શકો નહીં. દૂધની કિંમત કરતાં માખણની કિંમત વધારે છે. માખણની કિંમત કરતાં ઘીની કિંમત વધારે છે. એમ દ્રશ્ય પદાર્થોની અંદર બધા પદાર્થો કરતાં તમારો દેહ કિંમતી છે. મનુષ્યનો દેહ કિંમતી છે. સોનું રૂપું હીરા માણેક કિંમતી નથી. એ મનુષ્ય થકી એની કિંમત છે. દ્રશ્ય પદાર્થોની અંદર મનુષ્ય દેહ કિંમતી છે. મનુષ્ય દેહની અંદર કર્મ ઇન્દ્રિય કિંમતી છે એના કરતાં. અને કર્મ ઇન્દ્રિય કરતાં જ્ઞાન ઇન્દ્રિય કિંમતી છે. અને જ્ઞાન ઇન્દ્રિય કરતાં તમારો પ્રાણ કિંમતી છે. એ તત્વ છે. એ તત્વ છે. તો આ તત્વસાર સ્વરૂપને પ્રાપ્ત કરવાને માટે એનું મંથન કરવું જોઈએ. દૂધ કેરા મંથન છે, મિલતા હે ઘી જતન છે. એમ ધ્યાન કી લગન से परिब्रह्म ले निहारा. नजरों से देख प्यारा, क्या है रूप तुम्हारा. अपना तन को भूली भूली बाहिर फिरे क्यों गवारा.
તો દૂધનું વલોણું તો આપણે કરતા એવા છીએ, એટલે આપને ખબર છે કે કેમ જામણ નખાય. જામણ નાખ્યા પછી કેટલા ટાઈમે તે ગોરસ થાય, ગોરસ થયા પછી એમ કેમ વલોણું કરવું, કેમ માખણ નીકળે, માખણને તાવીને ઘી કેમ થાય એ તો આપણને ખબર છે. વડવાઓના વખતથી આપણે મેળવતા આવ્યા છીએ. પણ હવે આ ઈશ્વરરૂપી તત્વસાર સ્વરૂપ ઘીને પ્રાપ્ત કરવા કઈ રીતનું વલોણું કરવું, એનું મંથન કેમ કરવું, એ જેણે વલોણું કરીને તત્વસાર સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે એવા મહાપુરુષો આપને જો ઈચ્છા હોય તત્વ દર્શનની, એ પ્રાપ્ત કરવાની તો વલોણું કરવાની રીત બતાવે છે, એની રીત બતાવે છે. વલોણું કીજે જ્ઞાન ગગન ગવ દોય અમીરસ પીજે. આ જ્ઞાનથી અનુભવથી વલોણું કરવાનું છે. ભક્તિરૂપી ગાયનું દોહન કરી અને તત્વસાર સ્વરૂપને પ્રાપ્ત કરવાનું છે. વલોણું કીજે જ્ઞાન ગગન ગવદોય વલોણું કીજે અમી રસ પીજે ગમ કા ગોરસ વલોય. ગમથી એટલે અનુભવથી આ ગોરસને વલોવવું છે. તો એની સમજણ કે સ્નેહ સુધીયું, ગોળી ગરીબી, રમતા રામ રવાયો, ડેર દોરડા દિલ ના કીધા, નિર્ભે નેતરા લાયો ફેર ફરીને. સ્નેહ સુથિયું, જેના ઉપર ગોળી મૂકીને વલોણું કરવું છે, નીચે રાખે અને સુથિયું કહે. આ તબલું થીરી એટલે કેમ હેઠે ઈંઢોણી રાખે છે, એમ ગોળી નીચે એવું રાખે એને સુથિયું કહેવામાં આવે છે. જો સુથિયું નીચે ન હોય તો ગોળી ડગમગ ડગમગ થાય ને ગોરસ ઢોળાઈ જાય ને કા ગોળી ફૂટી હોત જાય. સુથિયું હારું જોઈએ, સુથિયું હારું જોઈએ. તો આનું વલોણું કરવાને માટે સ્નેહ સુથિયું. તમારે તત્વસાર સ્વરૂપને પ્રાપ્ત કરવું હોય તો તમારી ધ્યાનની મૂર્તિમાં સદગુરુમાં સ્નેહ જોઈએ, પ્રેમ જોઈએ, ભાવ જોઈએ, લાગણી જોઈએ. સ્નેહ વિના સંસારના સંબંધો સફળ નથી થતા, તો સ્નેહ વિના બ્રહ્મ સંબંધ સફળ ક્યાંથી થાય? અનન્ય સ્નેહ પ્રેમ જોઈએ છે. એ સ્નેહરૂપી સુથિયા ઉપર ગોળીને મૂકવામાં આવે છે. સ્નેહ સુથિયું, ગોળી ગરીબી. જે ગોળીની અંદર ગોરસ રાખવું છે એ ગરીબી. ભક્તિ જીવનમાં કાયમને માટે ટકી રહે એને માટે તમારા જીવનની અંદર ગરીબી હોવી જોઈએ. ગરીબી એટલે રાકાઈ નહીં, ગરીબી એટલે રાકાઈ નહીં, ગરીબી એટલે આધીનતા. ગરીબી એટલે આધીનતા. હવે આધીનતા કેને કહેવાય છે? આપણે સ્વાભાવિક કહેતા હોય કે ભાઈ એ ભાઈ છે ને એ ફલાણા ભાઈને આધીન હાવ થઈ ગયો લ્યો. એ કેમ કરે? ફલાણો ભાઈ છે ને ફલાણા ભાઈને હાવ આધીન. ને સંસારમાં સંબંધ એમ કહેતા હોય કે અને બાઈને આધીન થઈ ગયો છે. એ તો જાજા છે. એ કેમ જ કરે? ગુરુ કેમ કરે એને આધીનતા કહેવામાં આવે છે. ગુરુ જેમ કહે એમ કરે એ આધીનતા છે. આધીન એટલે લક્ષ્ય ઉપર દ્રઢ થયેલું મન. તમે
કોઈ વાસરું પાડરુંને દોરડાથી ખીલે બાંધી દો, પછી ગમે એટલા બડા મારો તો ખીલો મૂકીને ક્યાં જાય? કારણ કે ખીલાને આધીન થઈ ગયું, ખીલાને આધીન થઈ ગયું. એમ જેણે અનન્ય પ્રેમથી સુરતા દોરીથી પોતાના મનને ગુરુમાં કે સદગુરુના નામમાં બાંધી દીધું, પછી એને ગમે એટલા બડા મારે ને ખીલેથી આગું જાય નહીં. જાય ક્યાં? કારણ કે બંધાઈ ગયું છે. મીરાને નામરૂપી ખીલો મુકાવવાને માટે ઘણાય રાણાએ બડા માર્યા, પણ નો આગી કહી, કારણ કે આધીન હતી. પ્રહલાદને આ ખીલેથી આગા ખસેડવાને માટે હિરણ્યકશિપુએ ઘણુંય કર્યું, પણ આધીન થઈ ગયો હતો. આધીનતા ડગમગ ન થવા દે. આધીનતા ગમે એવી જીવનની અંદર કસોટીઓ આવે, ગમે એવા સંકટો આવે, ગમે એવા આવરણ આવે, પણ એનું મન ડગમગ ન થાય. આપણે આજે જેમની તિથિમાં ભેળા થયા છે એ અર્જુન બાપાના જીવનની અંદર સંસારિક આવરણો ઘણા આવ્યા. રાજાશાહીનો જમાનો હતો ભાઈ. આવડશેઠની સત્તાઓ ફરતી હતી. એ સમયની અંદર આવા વિદ્વાન બ્રાહ્મણ ઉગારામ પૂજારામનું શરણ સેવે. ઘણા સંસારના આવરણો આવ્યા. ક્યારેક ક્યારેક વજીમાં કોસો આવીને ઉગારામ દાદાને કહે તો અર્જુન બાપા એમ કે દેવી, એવી સંસાર વ્યવહારની વાતો આપણે ગુરુદેવને ન કહેવાય, એને ખબર જ હોય, બધું થઈ રહે, બધું થઈ રહે. આધીનતા, આધીનતા. જોરે આ જુગની રેણી આધીનતા કેસે આવે, એ આધીનતા આવે એને તો મોટા મહીપતિ શીશ નમાવે. જો ને આ જુગની રેણી આધીનતા કેસે આવે. જે ગુરુને આધીન બની ગયા, સર્વ રીતે સમર્પણ થઈ ગયા. જે ગીતા જ્ઞાન સર્વને માન્ય છે તે ગીતા જ્ઞાન આધીનતાના પાઠ ભણાવે છે કે તમારે જીવનમાં સુખી થવું હોય તો ભગવાન કૃષ્ણ એમ કહે છે કે મમ આધીન થઈ જાઓ, પરમાત્માને આધીન થઈ જાઓ. જે આધીન થઈ ગયા એની ગોળી ડગમગ ન થઈ. સ્નેહનું શું થયું હતું અને આધીનતાની ગોળી ડગમગ ન થયું. કયા સંત એવા છે કે એના જીવનમાં કંઈ સંકટ ન આવ્યા હોય? એ સંતોએ દયાળુએ દયા કરી, સહન કર્યું, બધું ભક્તિ પ્રાપ્ત કરી, અને આપણા હાટું જગત નિયંતાને પ્રાર્થના કરી કે આવડા ઢીલા ઢપશે એને આવી કસોટી ન દેતા, નકર અમારે જેટલું આ સહન નહીં કરી શકે, એટલે મારે ને તમારે હેલું છે, તમારું શું કેવું થાય? આપણે એટલું સહન ન થાય બાપુ. વાત કરવી તો હેલી જ છે, પણ એ જઈ ટાણો આવે ને તો એ સંકટમાં એનોય ભાવ રહેવો, એનો સંકટમાં એના ભાવ વધારે થયા, વધારે ગુરુને આધીન રહ્યા, વધારે નામના ધ્યાનમાં રહ્યા, વધારે નામના લક્ષ્યની અંદર રહ્યા. એટલે અનન્ય જેને પોતાની ધ્યાનની મૂર્તિમાં સ્નેહ તે સ્નેહરૂપી સુધીયું, આધીનતા રૂપી ગોળી, જેના જીવનની અંદર આધીનતા છે ત્યાં કાયમને માટે ભક્તિ ટકી રહે છે. અહમનું ફાંડું પડે તો બાપુ ગોરસ ઢોળાઈ જાય.
જે કાંઈ કરે એ મારા સદગુરુ કરે છે, મારાથી શું થાય? મારા જીવનમાં જે કાંઈ મળે છે એની દયાથી મળે છે, મારાથી શું થાય? હું શું કરી શકું? મારું આમાં બળ હું કાયમ આવે? બસ ગુરુ પરાયણ, સ્નેહ સુથિયો ગોળી ગરીબી, રમતા રામ રવાયો. રવૈયો તો આપણો જન્મ થયો ત્યાંથી ફરવાનો ચાલુ જ છે, પ્રાણ ચાલી જ રહ્યો છે. પ્રાણરૂપી રવૈયાથી જ આ મંથન કરવાનું છે. સ્નેહ સુધ્યું ગોળી ગરીબી, રમતા રામ રવાયો. ડેર દોરડા દિલ ના કીધા. ગોળી ઉપર જેને ઢાંકે, પેલા લાકડાનું ઓલું ઢાંકવાનું હોય એને ડેર કહેતા. ડેર જેનાથી ગોળી ઢંકાઈ જાય ને વચ્ચે એક ખીલો હોય એ રવાયો ભરતો હોય, એને ડેર કહે છે. જો ગોળી માથે ઢાંકણ ન હોય તો વલોણું શરૂ થાય એટલે એમાંથી સાટો સાટો ઉડીને ગોરસ ઢોળાય. ગોરસ ન ઢોળાય એટલે એની ઉપર ડેર, જેને આપણે અટાણની ભાષામાં સીબું કહીએ, સીબું માથે ઢાંકવું જોઈએ. નકર ગોરસ છાંટો છાંટો ઉડીને ઢોળાય. એ ડેર દોરડા દિલના. સમરણ કરવું, સેવા કરવી કે સત્સંગ કરવો એ દિલથી કરવો. કરવાને ખાતર કરીએ એમ નહીં, દિલથી, હમદર્દીથી, અનન્ય ભાવથી, શ્રદ્ધાથી. અનન્ય ભાવથી, અનન્ય શ્રદ્ધાથી. જો ભાવ કે શ્રદ્ધા ન હોય તો સેવાનોય કોઈ અર્થ નથી, સત્સંગનોય કોઈ અર્થ નથી, સમરણનો પણ કોઈ અર્થ નથી. શ્રદ્ધાપૂર્વક કરવાનું. સત્સંગ કરી સત્ય સમજે નહીં. શ્રદ્ધા વિશ્વાસ નામની અંદર, ગુરુની અંદર જાગે નહીં તો કેના જેવું છે? શ્રાવણ મહિનામાં છોકરીઓ ગોર પૂજવા જાય ને એટલે એમ કહેતી હોય કે સરિયા સરિયા તણાતા જાય ને ધ્રો ધ્રો પાણી પીએ. સરિયા સરિયા તણાતા જાય અને ધ્રો ધ્રો પાણી પીએ. ધો થઈ છે એટલે પાણી પીએ ને ઓલા પોલા છે તણાઈ જાય. એમ જેના મનની અંદર ગુરુમાં નામની અંદર સ્થિરતા થઈ છે, જેના મનની, તે શબ્દ બ્રહ્મરૂપી અમૃતનું પાણી પીએ છે. પણ જેના મન પોલા હળિયા જેવા છે એ સંસારના તાણમાં તણાઈ જાય છે. એ તણાઈ જાય છે. જેના મન નામમાં સ્થિર થાય છે એ આ પાણી પીએ છે. ઉઠો અંસા પાણી પી લ્યો ત્રિવેણી, ટંકશાળ પાણી ત્રિવેણીની અંદર આ અમૃત ટપકી રહ્યું છે, એનું પાન કરો. પણ હવે સ્થિરતા હોય તો પાન થાય એવું છે. અને સ્થિરતા લાવવાને માટે જ હંમેશ સેવા સત્સંગની જરૂર છે. પણ દિલથી કરવા જોઈએ, શ્રદ્ધાપૂર્વક કરવા જોઈએ. જાવા ખાતર સત્સંગમાં જઈએ એમ નહીં, એક એક શબ્દ ઉપર આપણું ચિંતન હોવું જોઈએ. એક એક શબ્દને હૃદયમાં ભંડારવો જોઈએ. એક એક શબ્દ એને ઝીલી લેવો જોઈએ. એનું મનોમંથન કરીને એને અભ્યાસમાં મૂકવું જોઈએ ને તો કામ પતે. તો કામ પતે, નગર પતે એવું નથી. ઘણા વર્ષો પછી આપણે આપણા જીવનનું એક દૂષણ ન ટાળી શકતા હોય તો આપણે કરવાને ખાતર સત્સંગ અને સેવા કરીએ છીએ. એક પણ દૂષણ જો ન ટાળી શકતા હોય કે ન ટળતું હોય, એમાં આપણી જ ખામી છે. એમાં આપણી જ ખામી છે.
સેવા સાધન બરાબર છે અને સત્સંગ સાધન પણ બરાબર છે. હવે આપણી કાંઈક ખામી છે એને લઈને વર્ષોની સેવા પછી અને વર્ષોના સત્સંગ પછી આપણું દૂષણ ટળતું નથી. એમાં આપણી એટલી જાગૃતિ નથી, દિલથી કરતા નથી, ભાવથી. જે કરવું એટલું ભાવથી કરવું. સેવાનો યોગ હોય ત્યારે સેવા કરવી, સેવાનું કામ ન હોય ને સત્સંગ શરૂ થાય એટલે તરત જ એમાં કાન માંડી દેવો જોઈએ. એક પાસું નથી પકડવાના, ત્રણેય પકડવાના છે. સેવા, સત્સંગને સમરણ ત્રણેય પાસાને પકડવાના છે. ત્રણ સાધનને બરાબર સમજ્યું ત્યારે જ મોક્ષ હસ્તગત થાય છે. એટલે ડેર દોરડા દિલ ના કીધા, દિલથી જેણે સત્સંગ કર્યો. ભાગવતમાં કથા આવે છે માયતમની અંદર કે ધંધુકારીના ઉદ્ધારને માટે એના ભાઈ ગોકર્ણએ કથા કરી. કથા પૂરી થઈ એટલે ધંધુકારીને માટે વહેમાન આવ્યું. એટલે ગોકર્ણએ પાર્ષદોને કીધું કે ભાઈ સાહેબ, એક જ વહેમાન કેમ ધંધુકારી માટે લઈ આવ્યા? આ જેટલા સાંભળવા બેઠા હતા એ બધાને આવવાની ઈચ્છા છે ભગવાનના ધામમાં. બધાને આવવાની ઈચ્છા છે તો સામટા વિમાન કેમ ન લઈ આવ્યા? એક જ કેમ લઈ આવ્યા ને એકને માટે કેમ લઈ આવ્યા? પાર્ષદોએ કીધું કે સાંભળવામાં ફળમાં ફેર છે. જે ધંધુકારીએ સાંભળી છે એણે 7 દિવસ ઉપવાસ કરીને એકાગ્ર ચિત્તથી સાંભળી છે એટલે એને માટે વહેમાન છે. સાંભળવામાં ફળમાં ફેર છે. અને ઉપવાસ કરીને સાંભળી છે. એટલે ઉપવાસ કરીને સાંભળવી એટલે એકાદો ટાઈમ ખાઈને પછી કથા સાંભળવી. આજે બપોરે તમને હરિહર કરવાનો હોય તો બપોર કેડે તમને સત્સંગમાં મજા ન આવે? કેમ લાગે કે આજ કેમ હરિહર નો થયું? ઠીક છે, મિત આહારી રહી એટલે શરીરમાં આળસ ન થાય એ બરાબર છે, પણ ઉપવાસ, ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું. એકદમ એકાગ્ર ચિત્તથી સદગુરુથી નજીક રહીને એક ધ્યાનથી સત્સંગને સાંભળવાનો છે. એક ધ્યાનથી, એક ચિત્તથી સાંભળ્યા પછી મનન, અને મનન પછી અભ્યાસ. એને માટે વહેમાન છે. એને વિહંગ માર્ગે ગતિ થાય છે અને તે મોક્ષ અધિકારી બને છે. એટલે સાંભળવાની અંદર પૂર્ણ પ્રીતિ, જેને શ્રવણ દીક્ષા કહેવામાં આવે છે. શ્રવણ દીક્ષા એકાગ્ર ચિત્તથી સાંભળવું. સાંભળવા ટાઈમે બીજા કોઈ વિચારો નહીં, બીજી કોઈ કલ્પના નહીં. બસ સાંભળવાને ટાઈમે એકાગ્ર ચિત્તથી સાંભળવું. દાદા ઘણીવાર સત્સંગમાં કહેતા કે સત્સંગ સાંભળવા બેહી એટલે મનરૂપી સોફાળને ઘડ્યું ભાંગીને પાથરી દેવો. એટલે જરા કંઈ ચિત્ત આગુ પાછું થાય તો જે શબ્દ પડે એમાં ઢોળાઈને જ પાછા ભેગા કરવા થાય. સત્સંગ સાંભળવા બેસવું એટલે મનરૂપી સોફાળને હરખો પાથરી દેવો અને પછી સત્સંગ સાંભળવા બેસવું. એટલે એકેય શબ્દ માર્યો ન જાય, એકેય શબ્દ માર્યો ન જાય. ઘડ્યું ભાંગીને પાથરવો. શંકા કુશંકા છોડીને સદગુરુ જે કહેતા હોય એ એક એક શબ્દ બ્રહ્મ વાક્ય છે એવું માનીને સાંભળવું. એવું માનીને સાંભળવું.
કડ્યું ભાંગીને પાથરવો. મહાપુરુષોની સમજણ તો જુઓ, ગજબ છે ઓ ભાઈ, ગજબ છે. દાદા દાદા ગજબ છે. બસ તો જે સાંભળીને અભ્યાસી બને છે એને માટે વેમાન તૈયાર જ છે. ડેર દોરડા દિલ ના કીધા, નિર્ભય નેત્રા લાયો ફેર ફરી નહીં. નિર્ભયતાથી ભજન કરવું, ભજન કરવામાં ભય ન રાખવો. કોઈ સંતો ભજન કરવામાં બીના છે કોઈથી, ભક્તિ કરવામાં કાંઈ સંસારનો એણે ભય રાખ્યો છે કે લોકો હું કહે, લોકો આવડી નિંદા કરે, લોકો આપણને આમ કહે, લોકો આપણને તેમ કહે. અને એવું અર્જુન બાપાએ વિચાર્યું હોત તો, એવો વિચાર જ નહીં. પૂંજારામ બાપાએ કીધું કે મહારાજ તમે જે ગોતો એ વસ્તુ છે પણ થોરમાં કેળું છે. સમર્થ ગુરુ મને ઉગારામ મળ્યા પણ જ્ઞાતિ વણકર હરિજન છે. તમને લોકનિંદાનો ભય ન હોય તો કામ પતે એવું છે કે બાપા એ ભય તો મને પહેલેથી નીકળી ગયો છે. મને ખબર છે કે કિંમતી વસ્તુ હોય એની કિંમત ચૂકવવી જ જોઈએ. 100 રૂપિયાના કિલો રીંગણા આવે પણ 100 રૂપિયાનું કિલો હોનું તો ન જ આવે ને બાપુ, આવે. કિંમતી વસ્તુની કિંમત ચૂકવવી જ જોઈએ. આને માટે આખા સંતોએ જીવન સમર્પણ કર્યા છે. તો બાપા એ કોઈ શંકા નથી. પણ હવે બસ મને જે સોહમનાદ સંભળાય છે એ સોહમનાથ સ્વામીનો ભેદ બતાવવાવાળા કોક મળી જાય, મારું કામ થઈ જાય. કે એ જ મળ્યા છે, એ જ મળ્યા છે. નિર્ભયતા ભક્તિ માર્ગની અંદર, નિર્ભયતા, જરાય લોકલાજનો ભય નહીં. ભક્તિ કરવી તો નિર્ભયતાથી કરવી. લોકો શું કહે છે એના સામું જોવા જવા જેવું નથી. લોકો તો ગમે એટલી મર્યાદાથી તમે ગમે એટલા ડાયા ડમરા થઈને રહેવો તોય તમારી વાતો કરવાના. એનો સ્વભાવ જ ઈ છે, એનો સ્વભાવ જ ઈ છે. જેને ભણવાની કરડવાની ટેવ છે એ કૂતરું તમે ગમે એવા નવા કપડાં પહેરીને નીકળો તોય કડવા દોડે, ને જૂના પહેરીને નીકળો તોય કડવા દોડે. ગમે એવા ટીપટોપ થઈને નીકળો તોય કડવા દોડે. જેનો સ્વભાવ જ ઈ છે એને માટે તમે ગમે એમ કરો, હું તમારું કાયમ આવવાનું. પણ બટકું ન ભરલી એટલે તમારે હાથમાં લાકડી રાખવી જોઈએ. એમ સમજણની લાકડી હોય ને તો નિંદા કરનારા ગમે એટલી કરે તોય તમને વાંધો ન આવે, તમને એનું દુઃખ ન લાગે. સમજણની લાકડી હોય તો કોઈને મારવી નથી. સમજણ રૂપી લાકડી વેરી હોય તો કાંઈ વાંધો ન આવે. ને કઈ તો જગતનો સ્વભાવ છે. અને શ્વાસે શ્વાસે સ્મરણ કરો, એ નિર્ભયતા આપનારા જ નેત્રા છે. નિર્ભયતા પણ એમનામાં આવતી નથી, એ નિર્ભયતા આપનારા જ આ નેત્રા છે. નામ જ નિર્ભય બનાવનાર છે ને. નિર્ભય નામ વિચારો હરિજનો, આજ એક ભવસાગર તરી જવાનો. આરો હરિજનો નિર્ભય નામને વિચારો. નામ છે એ જ નિર્ભય બનાવનાર છે. અને નામથી નિર્ભય બનીને જેણે આ નેત્રા તાણ્યા,
ડેર દોરડા દિલ ના કીધા, નિર્ભે નેત્રા લાયો ફેર ફરીને. જુગતે જતન કરી જોઈ, જતનપૂર્વક એટલે કાળજીપૂર્વક જે સ્મરણ કરે છે, કડીબદ્ધ કરે છે, લક્ષ્યબદ્ધ કરે છે. કબીર સાહેબે એક સાખીમાં એવું ગાયું કે સુખીઓ સબ સંસાર, ખાવે પીવે ઓર સુવે, दुखियों से दास कबीर जागे ने रोवे. रोज हमेश ने माटे नित्य नियम सर भजन करनारा कबीर साहिब एक दी ऊंघ मोड़ी उडी એટલે એને પસ્તાવો થયો, દુઃખ થયું કે નિંદર મોડી ઉડી ને આજ મારો ખોટો સમય એટલો વયો ગયો. એમ કરીને આમ સંસારમાં નજર કરી તો નિંદ્રા દેવીના વાજિંત્રો વાગી રહ્યા છે. લોકો નસકોરા ઘસઘસાટ બોલાવી રહ્યા કે આને કાંઈ ઉપાધિ છે, કેટલા સુખેથી નિંદર કરે. સુખીઓ સંસાર ખાવે પીવે ને ઉવે, દુખીઓ દાસ કબીર જાગે ને રોવે, જાગે ને રોવે. થોડુંક મોડું થાય તા મને રોવું આવી જાય છે. આ વલોણું કરવાનું જતન છે, જતન, કાળજી, કાળજી. એની ચિંતા થવી જોઈએ. શાસ્ત્રોના મત પ્રમાણે ઉત્તમ પ્રકારની ચિંતા, આત્મપદને પ્રાપ્ત કરવાની જે ચિંતા છે એને ઉત્તમ પ્રકારની ચિંતા કહેવામાં આવી અને આ હોવી જોઈએ. જેને સદગુરુ મળ્યા છે એને આત્મપદ પ્રાપ્ત કરવા માટેની ચિંતા થવી જોઈએ. ચિંતા ન થાય તો એ મૂંઢ છે અને એ ગેમાર છે. એની ચિંતા થવી જોઈએ, એનો અફસોસ થવો જોઈએ. આપને કોઈ દી થયો નહીં, આપને કોઈ દી થયો નહીં કે સમરણ નથી થતું એની મુદલ ઉપાધિ થાય છે. એકાદો લૌકિક કામ ન થાય તો એની ફરિયાદો ગુરુ પાસે હોય, એની ફરિયાદો આપણે કરીએ. પણ ભજન નથી થતું એની કાંઈ ચિંતા થઈ કોઈ દી તો આપણે મૂંઢ નહીં, આપણે ગેમાર નહીં, આપણે અજ્ઞાની નહીં કે આની કોઈ દી ચિંતા જ ન થઈ. ઉત્તમ ચિંતા આત્મપદની, આત્મપદની ઉત્તમ ચિંતા કહેવામાં આવી છે અને આ હોવી જોઈએ. આ જતન, જુગતીથી આવું જતન કરવાનું છે. જુગતે જતન કરી જોઈ વલોણું કીજે, જ્ઞાન ગગન ગવદોય અમી રસ પીજે. હવે આ વલોણું કરે કોણ? નેત્રા તાણે કોણ? કે વર્તી વલોવણ સહજ સુંદરી, વૃત્તિરૂપી સુરતા છે એ વૃત્તિ આ વલોણું કરે છે. લક્ષ્યબદ્ધ બનેલી વૃત્તિ એને સુરતા કહેવામાં આવે છે. એ જ આ વલોણું કરી શકે છે. લક્ષ્ય ઉપર લાગતી સુરતા જ આ વલોણાને કરી શકે છે. વર્તી વલોવણ સહજ સુંદરી, સહજ રીતે જે નામમાં લાગી જાય છે. આપણે નામમાં વૃત્તિને લગાડવી પડે છે. અનુભવી સંતો મહાપુરુષોની વૃત્તિ એની મેળાએ લાગી જાય છે. બીજા ચિંતવનો, બીજા મનોમંથન કરવાનું બંધ થાય એટલે એની મેળાએ જ પાછી નામમાં લાગી જાય. કામકાજ હોય એટલે બારી બોલાવે ને પાછું એ કામકાજ પૂરું થયું એટલે એની મેળાએ જ નામમાં લાગી જાય. એની મેળાએ જ નામમાં લાગી જાય, એની મેળાએ જ નામમાં લાગી જાય. આ સહજ સુંદરી છે, સહજ રીતે લાગી જાય. એ દાદાના જીવનની અંદર સમજાય એવું છે.
કે દાદા ઉગારા મેં બોધ કર્યો એનો ફાઇટ વૈરાગ, ફાઇટ વૈરાગ. ગોંડલમાં દેવારામ બાપા પાસે કામ શીખવાને માટે અર્જુન બાપાએ મોકલ્યા, પણ આને હંસો આગતા આગતા સમરણમાં ચિત્ત લાગી જાય અને હંસો બંધ રહી જાય, કાડાઓળી ચિલાઈ થઈ જાય. સાલો હંસો આગતા સમાધિ થઈ જાય. આ સહજ સુંદરી, આ સહજ સુંદરી. અને આપણે કાંઈ અવાજ ન થાય એવા ઘરમાં એક ખૂણામાં આસન નાખીને બેહી તોય ગોટાળાનો કોઈ પાર ન મળે. અનેક પ્રકારની વિચારધારાઓ એક પછી એક સ્ફુરણ ફૂટ્યા જ કરે. દરિયાની ઉપર તરંગો ઉઠ્યા કરે છે. જેટલા ઉપર તરંગો ઉઠે એટલો જ દરિયો નીચે શાંત અને ગંભીર છે. આપણી વૃત્તિ ઉપર આટા મારે છે ને એની તળિયે પૂગી ગઈ. આટલો ફેર છે. આપણી વૃત્તિ ઇન્દ્રિયો અને એના કાર્યો, એના વિષયોની અંદર અટવાયેલી છે અને સંતોની વૃત્તિ અહીંયાથી નીચે વહી ગઈ છે, તળિયે પહોંચી ગઈ છે. ત્યાં શાંતિ છે, ત્યાં ખળભળાટ નથી. એનો એણે અભ્યાસ કર્યો છે. જતનથી અભ્યાસ કર્યો છે. એટલે સહજ સુંદરી, સહજ સુરતા બની છે. વાતો કરે કાંઈ સહજ સુરતા ન થઈ જાય ભાઈ, થઈ જાય. અભ્યાસ કરે થાય. અભ્યાસ કરવાથી સુરતા સહજ બને છે. સહજ રીતે સુરતા નામમાં લાગે એને સહજ યોગ કહેવામાં આવે છે. એને સહજ યોગ કહેવામાં આવે છે. વળતી વલોવણ સહજ સુંદરી. આ વલણું કરતા કરતા ગૌરસ દહીંમાં વલોણું ફરવા માંડે એટલે એની મેળાઈએ એમાં રહેલો સાસનો ભાગ જુદો પડે ને એની મેળાએ માખણ માંડે તરવા. ખાલી આમ ફેરવે એટલે સાસનો ભાગ જુદો થાય અને માખણ માંડે તરવા. અને ફેરવવા સિવાય માખણને મેળવવા બીજો કાંઈ પ્રયોગ કરવો પડે ખરો? માખણને દહીંમાંથી નોખું કરવા બીજો પછી કયો પ્રયોગ કરવો પડે કે એમાં કાંઈ કેમિકલ નાખવું પડે? ફરવા માંડે એટલે કુદરતી હાળું સાસનો ભાગ સાસ આસી થઈને જુદી પડી જાય ને માખણ માંડે તરવા. પણ જે સાસ કરતા હોય એ બેનોને પૂછો, એને વલોણું કરવામાં કેટલા આટા સાસના ફેરવવા એ ખબર હોવી જોઈએ. કેટલી વાર ફેરવાય. પછી શિયાળાનો સમય હોય તો થોડું ગરમ પાણી નાખવું પડે અને ઉનાળાનો સમય હોય તો થોડું ઠંડુ પાણી નાખવું પડે. તો એ પાછું એની ખબર હોવી જોઈએ. કેટલા આટા ફેરવવા. કેટલાય પ્રેમને જીરવી શકતા નથી. બહુ ઝાઝા આટા ફેરવે ને તો પછી માખણ ને સાય હળદળિયું થઈ જાય, જડદન હાથ ન આવે. એમ ભક્તિભાવના ઉભરામાં કેટલાય છે ને કારણ વગરનું ખોટું એવું સ્ટંટમાં આવી જાય ને. આ બધું મિથ્યા છે. હું હગાન, હું વાલા, હું છોકરાન, હું ઘરવાળાન, હું આમ ને ફલાણું ડીકડું. દાદા આટા ફરી ગયા ને હળદડિયું થઈ ગયું. વૈરાગ્યને પણ જીરવવો પડે, પ્રેમને પણ જીરવવો પડે. લક્ષ્ય ઉપર ધ્યાન હોય
તો વાંધો નથી, તો વાંધો નથી. સાસ આસ અંતરની મેલી, વર્તિવલોવણ સહ સુંદરી મંથન માન મોહ મારે. જે મંથન થતું જાય, સમરણ થતું જાય, એમાંથી જે જુદું પાડવા જેવો ભાગ હોય એની મેળા એ જુદો પડે. એમ મોહ છે, માન છે, અભિમાન છે, મિથ્યા દૂષણો છે, એ મંથન કરતા એની મેળે મેળે જ છૂટા પડતા જાય છે. એની મેળાએ જ છૂટા પડતા જાય છે. મંથન માન મોહ મારે, સાસ આસ અંતરની મેલી, અનુભવ માખણ તારે વિવેક કરીને. કોઈ પ્રકારની આસક્તિ નહીં, આશા નહીં. સમરણ માર્ગની અંદર, આધ્યાત્મિક માર્ગની અંદર પણ કંઈ જોવાની, કંઈ જાણવાની, કંઈ સાંભળવાની કોઈ પ્રકારની આશા વગર બસ કેવળ મને મારા સદગુરુ ભગવાન મળી ગયા છે એનું મારે ભજન કરવું છે. એ મળ્યા અહીંયાથી હું પાર પડી જ ગયો છું. મળ્યા અહીંયાથી હું પાર પડી જ ગયો છું. હવે મારા નાથનું મારે ભજન કરવું છે. કોઈ પ્રકારની આશા વગર ભજન કરવું જેને નિષ્કામ ભક્તિ કહેવામાં આવે છે. નિષ્કામ ભક્તિ, કોઈ આશા નહીં, કોઈ પ્રલોભન નહીં. એક પ્રલોભન રાખવાનું કે હે મારા સદગુરુ તમે મળ્યા છો, આવી જ રીતે જન્મો જન્મ મળતા રહ્યો. બસ મારા બાપ, તમારું ચરણ મળતું રહીએ, તમારું સાનિધ્ય, તમારા સ્વરૂપનો આનંદ મળતો રહીએ, બીજું કાંઈ નથી જોતું. કોઈ પ્રકારના પ્રલોભન વગર સમરણ કરે તો એને જે જોઈ ન ઈચ્છા કરી હોય એવો આધ્યાત્મિક માર્ગનો, સ્વરૂપના આનંદનો લાભ દીનદયાળુ સદગુરુ પરમાત્મા આપે છે. માગવાની ને આશા કરવાની જરૂર નથી. એ સિવાય ભજન ભક્તિ કરીને લૌકિક સુખ તરફ તો ધ્યાન જ ન દેવાનું નહીં. ભજન ભક્તિ કરીને દાદા એક ઠેકાણે લખ્યું છે કે લૌકિક સુખ માગે છે એ કણને ફેંકી દઈને ફોયતરા લે છે. ભજન ભક્તિ કરીને જે લૌકિક સુખ માગે છે એ કણને નાખી દે છે અને ફોયતરા લે છે. પણ ભાઈ સાહેબ, નામનો પ્રતાપ એવો છે, નામનો મહિમા એવો છે, ભજનનો મહિમા એવો છે, ભક્તિનો મહિમા એવો છે કે ભજન ભક્તિ થકી બેય સુખનો સમન્વય થઈ જ જાય છે. લૌકિક અને અવલૌકિક બેય સુખનો સમન્વય થઈ જાય છે. કદાચ આપણું થોડું પ્રારબ્ધ નબળું હોય ને સામાન્ય રીતે જીવન જીવવું પડે તેમાં હું પણ વાંધો છે, વાંધો છે. બીજા 5,000નો શર્ટ પહેરતા હોય, તમે તમતાર 500 પહેરો ને એમાં હું ફેર પડી જવાનો છે? એમાં હું ફેર પડી જવાનો? અટાણે જ ગમે એટલા કિંમતી પહેરો ને તમે કેવું પહેર્યું એ કોઈને પૂછવાનો ટાઈમ નહીં. આ તો તમને ખાલી હવાર એ ફુગાની જેમ એટલું, કોઈને ટાઈમ નથી તમે કેવું પહેર્યું ને હું પહેર્યું. ગમે એવી સારી ગાડી લઈને નીકળો ને તોય કોઈને ખબર નથી કે ભાઈ કેવી ગાડી લઈને નીકળ્યા. કીધા ગાડા જ નીકળ્યા જ કરે, કોઈને કાંઈ મનમાં એવું છે જ નહીં. આ તો આપને એમ થાય કે આપણે આપણી ગાડી આમ, આપણી ગાડી આમ, એમ આમ. સાસ આસ અંતરની મેલી, આશાની કોઈ ભૂમિકા ન હોય,
તો એ અનુભવના કણ પાકે છે. દયાનંદે કીધું કે દયાનંદ પણ નહીં, બીજા સંતે ગાયું ને કે વિના ભોમે કણહણ પાક્યા એને વેડે કોઈ સતુર સુજાણ સુડલા સત બોલો. તમને ગોરા પીરાની છે આણ એ સુડલા, વિના ભૂમિએ કણ પાક્યા કરે. પૃથ્વી વગર કણ પાકતા છે કે હા, આધ્યાત્મિક માર્ગની અંદર કોઈ આશાની ભૂમિકા ન હોય તો એ અનુભવનો કોટો નીકળે એમ છે. આશાની કોઈ ભૂમિકા નહીં, કોઈ ભૂમિકા નહીં. સાસ આસ અંતરની મેં અંતરથી બધી આશાઓ મેલી દીધી, અંતરથી. અને અંતરથી આશા એક ગુરુની જ રાખવી, બીજી આશાઓ તમારે બધી નકામી. તમારું શું કેવું થાય? બીજી આશાઓ શું કામની? આપણે એમ કે દીકરા મોટા થાય ને પછી આપણે નિરાયતે રહેવું ને એ દીકરો ને એની વહુને આપણે આનંદ કરાવશે. કરાવે કે નહીં કરાવે? આનંદ કરાવે નકર કંઈક બીજું કરાવે. એ આશા ખોટી નથી? નથી ખોટી? કેટલાય પૈણાવીને દુઃખી થયા. લ્યો વાત માનશો? કેમ કરવાનું? એ આશા નકામી છે. છોકરાને બંગલો બાંધ દઈ પછી છોકરાને આપણે આનંદથી રહેવું. છોકરા રહીએ પછી તું રે કે ન રે નક્કી નથી. વખતે તારો વૃદ્ધાશ્રમમાં વારો આવે ખરા, તારું નક્કી નથી. મારું આપણું મેળવેલું ને આપણે વાપરી ન ગઈ. ગજબ થઈ ગયો, એ ગજબ થઈ ગયો. ને ભક્તિ માર્ગમાં તમારું મેળવેલું તમે જ વાપરી શકો. કોઈના બાપની સત્તા નથી તમારું લઈ જાય. આ કમાણી કોઈ લઈ જાય એ કોઈના બાપની સત્તા નથી. ભજનની કમાણીમાં કોણ ભાગ પડાવે ભાઈ? કોણ ભાગ પડાવે? એટલે સંતોન પેટમાં બળે છે કે તમારું તમે વાપરી હગો ને એ કમાવો. તમે તમારો વાપરી હગો ને એલા એ કમાવો ને. એ કમાણી કરવા એમાં કોણ ભાગ પડાવે? પડાવે? કોઈ ન પડાવે. સાસ આસ અંતરની મેલી તઈ અનુભવમાં ખણતારે વિવેક કરીને. કોઈ પ્રકારની આશા વગર જેણે ભજન કર્યું એને અનુભવનું માખણ પ્રાપ્ત થાય છે. અનુભવ માખણ તારે વિવેક કરીને. આવો વિવેક હોય ભજન સ્મરણ કરવાની અંદર, આધ્યાત્મિક માર્ગની અંદર. દાદા એક વાણીમાં એવું પણ લખ્યું છે કે યોગ કળામાં પણ અનેક રમતો રમે બાજીગર ભૂલાવવા. યોગ કળાની અંદર અનેક પ્રકારની રમતો છે, એમાં પણ આ બાજીગર ભૂલા પાડી દે છે. તમને સ્મરણ કરતા કરતા ગમે એ દેખાય ક્યાંય ઊભું રહેવાનું નથી. ગમે એ સંભળાય તો ક્યાંય ઊભું રહેવાનું નથી. ઊભું રહેવાનું તો તમે ધ્યાનની મૂર્તિ નક્કી કરી એ સામે આવીને ઊભી રહીએ ને ત્યાં ઊભા રહી જાય. બાકી ક્યાંય નહીં, બાકી ક્યાંય નહીં. યોગ કળામાં અનેક રમતો રમે બાજીગર ભરમાવા. બાજીગર અનેક પ્રકારના દ્રશ્યો દેખાડે પણ એમાં ક્યાંય ઊભું રહેવું નહીં. તમે અહીંથી કોઈ ઠેકાણે જવા નીકળ્યા, તમારું લક્ષ્ય તો હાલો ને અહીંથી મુંબઈ જાવું દાખલા તરીકે. મુંબઈ જવા નીકળ્યા પછી રસ્તામાં હારા બગીચા આવે, હારા શેરો આવે, ક્યાંય તમે ઉતરી જાવ છો? લાય બહુ સારું આવી ઉતર. તમારું લક્ષ્ય તો મુંબઈ જવાનું છે. રસ્તામાં ગમે એટલું સારું આવે ત્યાં તમારે રહેવાનું નથી. તમારે તો નિશાને પૂગવાનું છે. નિશાન ગુરુ છે. નિશાન ઘર ગુરુ છે. ઠરવાનું ઠેકાણું કે ગુરુ છે. ત્યાં ઊભું રહેવાનું છે, બાકી ક્યાંય નહીં,
ક્યાંય નહીં. આ તો આપણે છોકરાને ચોકલેટ દઈને એના હાથમાં સોની નોટ લઈ લઈ એમ છે. છોકરાને એમ કે ચોકલેટ દીધી હો દઈ દો, પણ છોકરાની ખબર નથી કે 100 રૂપિયાની ઘણી ચોકલેટો આવે. એમ બીજે ક્યાંક થોડીક લીઝત મળીને રોકાઈ ગયા એ ચોકલેટ છે, બાકી નોટ તો સદગુરુ સાહેબ છે. સદગુરુ સાહેબ છે. બધું એની કૃપાથી પ્રાપ્ત થાય એમ કહેવાનો હેતુ છે. એમ કહેવાનો હેતુ છે. સાસ અંતરની મેલી અનુભવ માખણ તારે, આવા વિવેક કરીને આવો જેને વિવેક છે એ સફળ થાય છે. ભક્તિ માર્ગની અંદર આવો વસનનો વિવેક હોવો જોઈએ છે. વિવેક વસનના વિવેકની જરૂર છે. વસનના વિવેક વગર પાર પડી શકાય એવું નથી. હવે માખણ તો નીકળ્યું, પણ એની અંદર હજી કીટુનો ભાગ છે, એટલે દીવો ન થાય. માખણમાં દીવો, હજી એનો કીટુનો ભાગ એમાંથી જુદો કરવો પડે. જુદો કરવાને માટે નુરત સુરત દો તાવણ બેઠી, બ્રહ્મ અગ્નિ પ્રજાળી, લોભ લાકડા માહી મેલી અને લિંગ વાસનાને બાળી અને તત્વ નિભાવ્યું. નુરત અને સુરત તાવણ. નુરત નિશાનમાં એક ધારી સુરતા રાખવાથી બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય થાય છે. બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય એટલે નિરંતર બ્રહ્મ સ્વરૂપનું ચિંતન એક ધારું, એ બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય છે. નુરત સુરત દો તાવણ બેઠી, બ્રહ્મ અગ્નિ પ્રજાળી, એનાથી બ્રહ્મ અગ્નિ પ્રજ્વલિત થઈ. એમાં બધાય લોભના લાકડા બળી ગયા. બ્રહ્મ અગ્નિ પ્રજ્વલિત થતાની સાથે જ પ્રલોભનના બધી પ્રકારના જે લાકડાઓ છે એ બળી જાય છે. પછી કોઈ પ્રકારનું પ્રલોભન નહીં. કોઈ પ્રકારનું પ્રલોભન નહીં. ઈશ્વર પ્રત્યે પણ જે નિષ્કામ રહે છે એ ખરો સંન્યાસી છે. ઈશ્વર પ્રત્યે પણ નિષ્કામ, એ ખરો ત્યાગી છે. ને કોઈ પ્રકારનું લોભનું લાકડું જ નથી. સંતોના જીવનમાં એવું સાંભળવા મળે છે કે ભગવાને માથે હાથ મૂકીને એમ કીધું કે ભગત જોઈ માગી લ્યો. ભગવાને, હો, સામાન્ય માણસે નહીં, ભગવાને જોઈ માગી લ્યો. તો ભક્તએ એમ કીધું, પ્રભુ તમે મળ્યા પછી કાંઈ માગવાનું જ ન હોય. તમે મળ્યા પછી કંઈ માગવાનું જ ન હોય. તમે મળ્યા પછી હું માગવું? અને માગો તો મળ્યો છો એના સિવાયનું જ માગો ને. તમે માગો તો તમે શું માગો? જે મળ્યો છે એના સિવાયનું જ માગો ને. પણ એવું નક્કી હોવું જોઈએ કે મારે જે માગવું છે એ બધું આમાં હમાઈને રહ્યું છે. આમાં બધું હમાઈને રહ્યું છે. જેમ તમારા ઘરની અંદર ખાવાની, પીવાની, હોવાની, બેસવાની બધી વ્યવસ્થાની બધી વસ્તુ તમારા એક ઘરમાં જ છે ને. બધી મરી મસાલા, બધી વસ્તુ તમારા એક ઘરની અંદર બધું છે. સુવાનું, બેહવાનું, એસી, પંખો, ફ્રીજ, બધુંય, ઘી, કાજુ, બદામ બધુંય તમારા ઘરમાં જ છે ને. હે, બસ સદગુરુ ઘર છે, એમાં બધુંય છે.
એમાં બધું છે. આવું જેને નક્કી છે એ બીજું કાંઈ ઈચ્છતો જ નથી. અને પછી કોઈ પ્રલોભનના લાકડા નથી કે નહીં. નરસિંહ મહેતાની કથામાં કે ભગવાને માથે હાથ મૂકીને કીધું કે માગો માગો. કે પ્રભુ હું માગું, હવે મારે તમે મળ્યા પછી હું ભાઈ સાહેબ માગું. તો ભગવાને કીધું પણ કાંઈક માગો. એટલે એણે કીધું તમને વાલું હોય એ દ્યો, તમને વાલું હોય ને એ મને દ્યો. કે મને તો વાલી મારી ભક્તિ છે, કોઈ દ્યો એ દ્યો. સદગુરુ ભગવાન માગવાનું કહેતો એ માગવું કે તમારી ભક્તિ અમને દ્યો, અમે તમને ન ભૂલીએ એવી દયા રાખો, એવી કૃપા કરો કે અમે તમને ન ભૂલીએ અને તમે દયાળુ અમને ન ભૂલો. એટલે વાત પૂરી થઈ ગઈ. અમે તમને ન ભૂલીને તમે, અને આપણે એને ન ભૂલીએ એટલે એ તો ભૂલે એવા જ નથી. લ્યો ને, એને એ કેવું એ બરાબર નથી. તમે અમને ન ભૂલતા એમ કેવું ગુરુને બરાબર મને નથી લાગતું. કારણ કે એ ભૂલે એવા જ નથી. આપણે ભૂલી જાય ન્યા તકલીફ છે. આપણે ભૂલી જાય ન્યા તકલીફ છે. મારો નાથ તો ક્યાં ભાઈ સાહેબ ભૂલે એમ છે. યુગાંતરોથી આપને હાંસવતો આવે ભાઈ સાહેબ, યુગાંતરોથી આપને એના ચરણમાં એની રખેવાળીમાં હાંસવતો આવે છે. નકર હું તમે અહીં ન બેઠા હોય ભલામણા. હે આ બધું એની દયા વગર શું છે વાલા? કાંઈ ન મળે, કાંઈ ન મળે. નુરત સુરત તાવણ બેઠી. નૃત નિશાનમાં સુરતા લાગી, બ્રહ્મગ્નિનું પ્રાગટ્ય થયું. એટલે લોભ લાકડા બધા એમાં બળી ગયા. બધા લોભના લાકડા બળી ગયા. લિંગ વાસનાનો ક્ષય થઈ ગયો. બધી આસક્તિઓ સૂક્ષ્મ દેહમાં રહેલી છે. બધી આસક્તિઓ, બધા પ્રપંચો સૂક્ષ્મ દેહ મનની અંદર રહેલ છે. સ્થૂળ દેહ તો 8 માસનું આંડલું છે, એને ક્યાં કાંઈ ખબર છે. કારણ દેહ આત્મા તો કેવળ પરમાત્મા છે, એને શું પ્રલોભન છે. આ બધું સૂક્ષ્મ દેહમાં રહેલું છે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ 4 અંતસ્કરણનો બનેલો દેહ એને લિંગ વાસના કહેવામાં આવે છે, સૂક્ષ્મ દેહ કહેવામાં આવે છે. એમાં આ બધું છે. મારે સુખ ને, મારે દુઃખ ને, મારે હાણ ને, મારે લાભ ને, મારે આવન ને, મારે જાવન ને, આ બધું પ્રપંચ સૂક્ષ્મ લિંગ વાસનાના દેહની અંદર છે. દેહની અંદર છે. એ લિંગ વાસનાનો ક્ષય કરવાને માટે, એને બાળવાને માટે બીજો કોઈ અગ્નિ કાયમ નથી આવતો. એ લિંગ વાસનાને બાળી નાખનારો આ બ્રહ્મ અગ્નિ છે. સાદી ભાષામાં કહું તો બ્રહ્મ સ્વરૂપનું ચિંતન છે, એ જ બાળી નાખે છે. આ લિંગ વાસના જીવને અધોગત્ય લઈ જાય છે. એટલે માણસના મૃત્યુ પછી પિંડદાન દેવાની શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે. પિંડનું દાન દેવાઈ જાય તો જીવ અધોગત્ય ન જાય. પિંડનું, આપણા છોકરા આપણું પિંડદાન દે એ વાટ ન જોવી. સદગુરુ મળ્યા હોય તો જીવતા જ પિંડદાન દઈ દો. પિંડ નામ દેહ થાય, દેહ ભાવને સદગુરુ ચરણમાં સમર્પણ કરી દો. જીવતા તમે તમારી શ્રાદ્ધ વિધિ કરી લીધી, પછી પાછળથી છોકરા કરાવે કે ન કરાવે એ મુદ્દે ઉપાધિ ન કરવી. સારું થયું જીવતા જગત્યું કરી લીધું. જીવતા પિંડદાન દઈ દેવું. સમરણ કરીને સદગુરુને સમર્પણ થઈ ગયો, એણે પિંડદાન આપી દીધું.
પિંડદાન આપી દીધું. દેહપણાનું બલિદાન આપી દીધું. તે સમરણ છે એ પિંડદાન દેવાનું શ્રાદ્ધ વિધિનો વિધિ છે. હા, વિધિ છે. ને વિધિ કરાવનારા બ્રાહ્મણ આપણા ગુરુ છે. લ્યો, માનજો બસ. આમય બ્રાહ્મણ ને આમય બ્રાહ્મણ. પિંડદાન દેવાના વિધિ કરાવવા વાળા આપણા ગુરુ બ્રાહ્મણ છે. લિંગ વાસનાનો ક્ષય ન થાય ત્યાં સુધી જન્માંતરો સુધી જીવનો મોક્ષ નથી. લિંગ વાસનાનો ક્ષય થાય ત્યારે જ મોક્ષ છે. અને લિંગ વાસનાનો ક્ષય સમરણ કર્યા વગર નહીં થાય. સમરણ કર્યા વગર નહીં થાય. સમરણથી જ ક્ષય થાય છે. લિંગ વાસના બાળી તહી તત્વની પાયું. જ્યારે લિંગ વાસનાનો ક્ષય થઈ ગયો ત્યારે તત્વસાર સ્વરૂપની ભાન થઈ અનુભવમાં આવ્યું કે હું દેહ નથી, હું આત્મા છું. હું દેહ નથી, હું શુદ્ધ મુદ્ધ મુક્ત આત્મા ઈ હું છું. અટાણ સુધી દેહને હું કહેતો હતો. અટાણ સુધી દેહને હું કહેતો તો હવે આ લિંગ વાસનાનો ક્ષય થયો એટલે હાસો હું ઓળખાઈ ગયો. એટલે હાચો હું ઓળખાઈ ગયો. એટલે દાદાએ કીધું કે હું કોણ છું જાણે તો જન્મ મરણ ત્યારે મટશે. દેહ હું છું એવું માન્યું તો એલા કર્મ બંધન કરશે. કરતા અને ભોગતા તું થઈ બેઠો એટલે તારો જીવ જોતો 84માં ફરશે. દેહ જન્મે, દેહ વધે, દેહ તો એક દી મરશે. કેમ આ દેહ વધીને મોટો થઈ જાય ખબર નથી રહેતી. 60-70 પૂગી જાય તોય મરું થાય તો આપણે એમ થાય કે હજી નાના થઈ. ના ભાઈ ના, દેહ તો હમણાં મરશે. હમણાં મરશે. દેહપણામાં બંધાઈ રહીશ તો તારું જન્મ મરણ નહીં મટશે. દેહપણામાં બંધાઈ રહીશ તો તારું જન્મ મરણ નહીં મટે ભાઈ. દેહ નથી તું દ્રષ્ટા એનો. તું દેહ નથી, દેહનો દ્રષ્ટા છો. દેહ નથી તું દ્રષ્ટા એનો. પણ 100 વાર સાંભળવાથી કંઈ સમજાય એવું નથી. બ્રહ્મ જ્ઞાને સમજાશે. જ્યારે બ્રહ્મનું જ્ઞાન થાય તઈ સમજાય કે હું દેહનો દ્રષ્ટા છું, દેહમાં રહેવાવાળો છું. બ્રહ્મ જ્ઞાન. હવે બ્રહ્મ જ્ઞાન કેમ પ્રાપ્ત થાય આપણા માટે એ પ્રશ્ન ઊભો થયો કે બ્રહ્મનું ગાન કરો એટલે બ્રહ્મનું જ્ઞાન થાય. બ્રહ્મનું ગાન કરવું પડે. તમે હરદમે દમ શ્વાસે શ્વાસે સ્મરણ કરો એ બ્રહ્મનું ગાન કરો છો. આ જ ગાનથી ભક્તોએ ભગવાનને રાજી કર્યા છે. આ ગાન કરવું એ સદગુરુ પરમાત્મા પાસે મજરો કરવો. મજરો જીવણ બાપાએ ગાયું, મજરો મારો માની લેજો નોકર તારા, નામની ઓળે આવી એને ઉગારી લેજો, હું ગોવાલણ છું ગોકુળ ગામની. મજરો મારો માની લેજો. મજરો મારવો એટલે પગે ઘૂઘરા બાંધીને ઠેકડા નથી મારવા. આ બ્રહ્મનું ગાન કરો ને એની પાસે મજરો કરી રહ્યા છો. એની પાસે મજરો કરી રહ્યા છો. અને આ મજરો કરે એને એનાથી એ રાજી થઈને મોજમાં મહાપદ આપી દે છે. મોજમાં મહાપદ આપી દે છે. કે રાજા પાસે ફલાણાએ જઈને એવો મજરો કર્યો ને રાજાને મોજ આવી ગઈ. પછી ગામ એને દાનમાં આપી દીધા ને રાજા બની ગયો.
એ સામાન્ય કક્ષાનો માણા રાજાને મોજ આવી ગઈ ને પછી ગામ મોજમાં દીધા ને રાજા બની ગયો. એમ મજરો કરતા આવડે ને તો સદગુરુ રાજા નહીં મહારાજા બનાવી દે એમ છે. મહારાજા આત્મપદની પ્રાપ્તિ એ મહારાજા છે. બ્રહ્મ જ્ઞાને સમજાશે. શુદ્ધ ચેતન સો તું બ્રહ્મ સ્વરૂપી. તું શુદ્ધ ચેતન બ્રહ્મ સ્વરૂપ જ છો, પણ સદગુરુ દ્વારા દેખાશે. તમારે તમારું મોઢું જોવું હોય તો શું કરવું પડે? અરીસાને આગળ ધરવો પડે. અરીસો આગળ ધરો એટલે તમારું મુખ તમને દેખાડે. એમ તમારું બ્રહ્મમુખ જોવાનો અરીસો સદગુરુ છે. સદગુરુ મળે ને તો દાદા કે તને આપ સ્વરૂપ ઓળખાશે. આપ સ્વરૂપની ઓળખાણ થતા તને ખબર પડશે કે દેહ છતાં તું દેહથી ન્યારો. દેહમાં હોવા છતાં તું દેહથી ન્યારો. કે દાદા હું દેહથી ન્યારો કોણ? આપણા માટે એ પ્રશ્ન ઊભો થયો. હું દેહથી ન્યારો કોણ? મારું સ્વરૂપ શું? કે સોહમ આપ પૂજાશે. સોહમ સ્વરૂપ એ તારું નિત્ય સ્વરૂપ છે. સોહમ આપ ઉજાશે. દાસ લાભો કે સદગુરુ મળે તો આપ સ્વરૂપ તારું ઓળખાશે. હું કોણ છું જો તું જાણે તો જન્મ ને મરણ ત્યારે મટશે. કારણ કે જન્મ મરણ દેહને છે, આત્માને થોડુંક છે. 98 કોઈએ કીધું આત્મા મરી ગયો આનો. 98 કોઈએ કીધું કે આનો આત્મા મરી ગયો. એમ કોઈએ કીધું કે ફલાણા ભાઈ મરી ગયા. આ એમ કે એનો આત્મા નીકળી ગયો. પણ 98 કોઈએ કીધું કે એનો આત્મા મરી ગયો. પણ મરે જ નહીં. ક્યાંથી કે? ક્યાંથી કે? ક્યાંથી? નુરત સુરત તાવણ બેઠી બ્રહ્મ અગ્નિ પ્રજાળી લોભ લાકડા માહી મેલી લિંગ વાસનાને બાળીને તત્વની પાયું. તત્વસાર સ્વરૂપની ભાન કરી કે હું દેહ નથી, હું તત્વસાર સ્વરૂપે શુદ્ધ ચૈતન બ્રહ્મ છું. આ મંથન કરતા અનુભવમાં આવ્યું, સ્મરણ કરતા અનુભવમાં આવ્યું. તો દયાનંદ કે હવે હું ઘી કેને કહું છું, તત્વ કેને કહું છું? ઘૃત અમીરસ નામ નિશાની ઘોર નાદ ઘુરાયો. દયાનંદ કે વિરલા ભોગી બ્રહ્મ રસાયણ પીવે અનભે થઈને બે ભવજળની ખોઈ વલોણું કીજે. ઘૃત અમીરસ નામ નિશાની. હું ઘી જે તમારા પ્રાણની અંદર શબ્દ બ્રહ્મનો ધ્વનિ ઉઠે છે એ ઘી છે, એ તત્વ છે. તત્વનું પણ તત્વ છે. એ દૂધઈ તત્વ છે, ગોરસ તત્વ છે, માખણ તત્વ છે, પણ આ બધાયના તત્વનું તત્વ એ ઘી છે. એ ઘી છે. નિરંતર તત્વ. ઓ તત્વ છે, ઓ નિરંતર તત્વ છે. પછી એની અંદર કોઈ પ્રકારનો સાસનો, દૂધનો, માખણનો કોઈ પ્રકારનો એમાં ભેગ નથી. નિરંતર તત્વ છે. નિરંતર તત્વ છે.
निरंतर देश निरंतर वासा निरंतर नाम है अखंड नूरा अब मेरी सुरता लागी है निरंतर मां तो सब घट में साहेब देख्या भरपूरा निरंतर तत्व ए सत्य नाम छे जेमाथी नाद ब्रह्मनी ध्वनिओ उठी रही है। घोर नाद घुरायो अनेक प्रकारे नाद ब्रह्मनी जेमाथी सुरावलीओ निकळ्या करे छे ए निरंतर तत्व छे। घोर नाद घुरायो जे तमारा प्राणनी अंदर गाजी रह्यो छे जेनो ध्वनि उठी रह्यो छे। दयानंद के विरला भोगी आ तत्वने तत्वनो स्वाद लेवावाळा कोक कोक भोगी विरलाओ छे। सटपटू खावावाळा तो जाजा छे घी खाय एवा बહુ ઓછા છે બાપુ ઘી ખાય એવા બહુ ઓછા છે। તો વિરલા ભોગી જેને ઘી સિવાય ક્યાંય ધ્યાન નથી જેને કેવળ તત્વસાર સ્વરૂપની જ ઝંખના છે સ્વરૂપ દર્શનની જ કેવળ ઝંખના છે બીજી કોઈ ઝંખના જ નથી બીજી કોઈ એને ભોગી વિરલા કહેવામાં આવે છે। દયાનંદ કે વિરલા ભોગી જેને આ સિવાય કાંઈ જોતું નથી। અર્જુન દાદાને 20 વર્ષના પરિભ્રમણમાં ઘણા સાધુ સંતોનો સમાગમ થયો છે। સિદ્ધિવાન સાધુઓ પણ મળ્યા છે। સિદ્ધિનું સબૂકલું પણ જોયું છે પણ ક્યાંય રોકાણા જ નહીં ક્યાંય નો રોકાણા કે ક્યાંય ઊભા નો રહ્યા કારણ કે આ તો ઘીને ખાવાવાળા હતા આ તો એનું સિદ્ધિ સામે ધ્યાન નહોતું સિદ્ધિના સ્વામી સામું ધ્યાન હતું સિદ્ધિ સામે નહીં સિદ્ધિના સ્વામી સામું ધ્યાન હતું કે જ્યાં સિદ્ધિ દાસત્વપણું સ્વીકારે છે મારે તો ઈ જોઈએ છે ઈ મારે જોઈએ છે। અષ્ટ સિદ્ધિને નવનિધિ કરે મજૂરી ઓર વિધાતા રાણી ઓ પદ નિર્વાણી જેના મુક્તિ ભરે છે પાણી ઓ પદ છે નિર્વાણી એને એની ઈચ્છા હતી। કોક કોક વિરલા આવા ભોગીઓ જે કોઈ આશા રાખતા નથી એટલે ભક્તિ માર્ગે ચડતા પહેલા સાધકે વિચારવું જોઈએ ભક્તિ હું કરવા કરું છું હું કામ સદગુરુના ચરણે ગયો ગુરુના ચરણેથી નામ હું કામ લીધું આનો પેલો વિચાર કરી લેવાનો છે। લૌકિક કામ સફળ કરવાને માટે ભક્તિનો આદર મેં નથી કર્યો મેં તો અવલૌકિક કામ સફળ કરવાને માટે ભક્તિનો આદર કર્યો ભૂલાઈ નહીં જવું જોઈએ નકર આમાં અવળું હવળું થઈ જાય બાપુ આમાં અવળું હવળું થઈ જાય બીજું પ્રલોભન કઈ ઘૂસી જાય એ ખબર પડે એવું નથી વાલા આ કુદરતના ખેલય એવા છે આમાં કઈ કયું પ્રલોભન ઘૂસી જાય ને એમાં ખબર જ ન પડે। કેટલાય તો ગુરુનું શરણ પોતાનું ગુરુ થવા હાટું કરતા હોય લ્યો હા પાટો ફરી ગયો બાબુ હા પાટો ફરી ગયો પછી ગુરુ નહીં પૂછે ને 2-5 ને મૂંડીને આવે બાપા આને મેં હમા કર્યા ખારો થયો ભાઈ બહુ સારું થયું લે એને હમા કર્યા પણ તું વાકો સૂકો થઈ ગયો। વિરલા ભોગી કોક કોક એવા ભોગી વિરલાઓ છે કે જેને કેવળ તત્વની જ ઈચ્છા છે સ્વરૂપ દર્શનની જ ઈચ્છા છે। એ પણ અર્જુન બાપાએ ગાયું કે મિથ્યા વાત ગમે નહીં રંગ કે રાગ
ગુરુ દર્શન નિત્ય ભાવે. અર્જુન બાપા કે આને કહેવાય વૈરાગ. મિથ્યા વાત જ કોઈ ગમે નહીં, રંગ રાગ ગમે નહીં. ગુરુ દર્શન જેને નિત્ય ભાવે છે, ગુરુ દર્શનની જેને નિત્ય ઝંખના છે, એ સિવાયની કોઈ જેને આસક્તિ જ નથી, કોઈ આસક્તિ નથી. દયાનંદ વિરલા ભોગી બ્રહ્મ રસાયણ પીવે અનભે થઈને કેવળ બ્રહ્મ રસાયણનું જ પાન કર્યા કરે છે. બ્રહ્મ રસાયણનું જ પાન કરે છે. આપણે એમ થાય કે બ્રહ્મનું રસાયણ શું હોય છે અને કેમ પાન કરવું? કે ભાઈ, આપણને આપણા સદગુરુએ બ્રહ્મ રસાયણ પાન કરવાની જ સમજણ આપી છે. પછી આપણે ન કરીએ તો એક વાત જુદી છે, બાકી બ્રહ્મ રસાયણનું પાન કરવાની જ સમજણ આપી છે. જે આપણે ગુરુ સ્વરૂપના ધ્યાનમાં હરદમેદમ નામ રટણ કરીએ છીએ, એ બ્રહ્મ રસાયણનું પાન છે. આ પાનથી બધા વિષયના પાન તુષ લાગે છે. વિષયને તુષ કરવાને માટે, તુષ જાણવાને માટે બીજા ઉપાયો નથી કરવાના, પણ બ્રહ્મ રસાયણનું પાન કરશું એટલે આપણા મનથી જ આપને વિષયો તુષ લાગશે, એની આસક્તિ છૂટી જાય છે. એવું આ બ્રહ્મ રસાયણનું પાન છે. કારણ કે વિષય કરતા 1000 ગણો સ્વાદ, 1000 ગણો આનંદ બ્રહ્મ રસાયણમાં છે. ઓ તો તુષ છે. એલા વિષયો તો સાલોતરા છે, નામ છે એ ગર્ભ છે. નામ છે સ્વાભાવિક. ગર્ભમાં સ્વાદ હોય એ સાયલમાં ન હોય. સાયલમાં સ્વાદ હોય તો સાયલ હોતું કેળું તમે ન ખાઓ. સાયલ કાઢીને જ ખાઈએ છીએ કે સાયલ હોતું ખવાય. ગમે એ ફળ હોય એની સાયલ કાઢીને તમે ગરબ ખાવ છો ને, તે બસ ગરબ કાઢવો હોય સાયલ કાઢવી પડે. ગરબ ખાવો હોય ને તો સાયલ કાઢવી પડે. વિષયના સાલોતરા ઉતરે તો આ ગરબ ખવાય એવું છે, તો એ ગરબ ખવાય એવું છે. દયાનંદ વિરલા ભોગી બ્રહ્મ રસાયણ પીવે અનભે થઈને. બ્રહ્મ રસાયણનું પાન કરતા અનભે બન્યા. હવે બીજો ભય તો મટ્યો, પણ જન્મ મરણનો ભય મટી ગયો. આવન જાવનનો ભય મટી ગયો. આવન જાવન કા મિટા અંતરાઈ, પરવાના હું પાવું. મેરામ સાહેબ સદગુરુ ચરણે હવે નવી નકલમાં હું ન આવું. આવન જાવનનો ભય મટી ગયો, અનભે બની ગયા. મૃત્યુનો ભય મટી ગયો, કાળનો ભય મટી ગયો. અને ભય મટ્યો એણે ગાયું હોત અનુભવથી કે પૂર્ણ બ્રહ્મ સો ધ્યાન લગાયા, કાળ બિચારા ક્યાં કરે. અખંડ સમરણ અષ્ટપહોર મેં એક સુરતાથી ધ્યાન કરે. એ વૃત્તિમાં મોજ માણે તો મણકા ગણી નહીં, પસે હું જાપ જપે. પૂર્ણ બ્રહ્મ સો ધ્યાન લગાયા તો કાળ બિચારા ક્યાં કરે. પૂર્ણ બ્રહ્મનું ધ્યાન જેને સફળ થયું છે, ત્યાં કાળ ક્યાંથી આવે.
ઈશ્વર તત્વને કાળક્રમણ લાગુ જ નથી પડતું. એ કાળ નામનો કોઈ વ્યક્તિ બાઘડો નથી, સમયકાળ છે. દરેક વસ્તુને સમયકાળ લાગે. આ ડોમના લોખંડના એટલા બધા મજબૂત થાંભલા છે, પણ કાંઈ તમે ન કરો તો એને સમયકાળ લાગુ પડે. અમુક વર્ષો પછી એની મેળાએ જ ક્ષીણ થઈને પડી જાય. ભલે એનું લાંબુ આયુષ્ય હોય, પણ એક દી એનો નાશ થાય, સમયકાળ એને લાગુ પડે. ગમે એટલું મજબૂત લોઢું હોય, પણ એને સમયકાળ લાગુ પડે, એનો નાશ થાય. કોઈ પણ વસ્તુનો નાશ થાય. પણ અવિનાશી વણસે નહીં, વણસે એ માયા. કહે અખો અગાધ હે આતમ તો કોક કોક વિરલા એ પાયા. જેને કોઈ સમયકાળ ન લાગુ પડે, ઈશ્વરનું અહીંથી ઉત્પત્તિ ને અહીંથી એની વૃદ્ધિ ને અહીંયા એનો લય ને એવું ઈશ્વર તત્વમાં આવતું જ નથી. આ ઈશ્વરનું આદિ ને આ એનું મધ્ય ને આ એનો અંત. આદિ મધ્ય કે અંત ઈશ્વર તત્વ વિશે નથી. જે કાયમને માટે છે એ તત્વ ઈશ્વર છે. અવિનાશી, જેનો કોઈ દી નાશ જ નહીં. પૂરણ બ્રહ્મ શું ધ્યાન લગાયા, કાળ બિચારા ક્યાં કરે. બ્રહ્મને ભજીને બ્રહ્મ રૂપે બન્યો, પછી કાળ એને કેમ ખાય, કાળ એને કેમ લાગુ પડે, કાળ બિચારા ક્યાં કરે. પણ બ્રહ્મને ભજીને બ્રહ્મરૂપ બનવાને માટે અખંડ સમરણ અષ્ટપહર મેં આઠેય પોરી સમરણ કરવું પડે. અરે પણ કે આ તો ડોક્ટર હોશિયાર છે. કોઈ બધા ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા, પણ આ કે હું ઓપરેશન કરી દઉં, અને કરી દીધું. ઓ ભાઈ, પણ એ ડોક્ટરને પૂછો, એમને નથી થયો. બીજા બધા વિદ્યાર્થી સૂઈ જતા હતા ને આવડો આ રાતે 4 વાગે ઉઠીને વાંચતો હતો, કંઈક આખી રાત વાંચતો હતો. રમવામાં એનું ધ્યાન નહોતું, બીજે ક્યાંય હરવા ફરવામાં ધ્યાન નહોતું, કાયમને માટે અભ્યાસમાં લાગ્યો, એટલે આટલો હોશિયાર ડૉક્ટર થયો. ડૉક્ટર થવામાં જો આટલી કાળજી રાખવી પડે, તો બ્રહ્મ થવામાં કંઈક રાખવી જ પડે ને વાલા, કે એમનેમ થઈ જાય. અખંડ સમરણ અષ્ટપહર મેં એક સુરતાથી ધ્યાન કરે, અને એ જ વૃત્તિમાં મોજ માણે તો મણકા ગણીને હું જાપ જપે. એ જ વૃત્તિમાં જો મોજ માણતો હોય તો મણકા ગણીને જાપ જપવાની ક્યાં જરૂર છે. જેને આ માળા સમજાણી એને કરમાળાની જરૂર નથી. કરમાળા ફેરવવી પડે ને આ ફેર્યા જ કરે છે. અને ફેરવવી પડે, આ તો ફેર્યા જ કરે છે. કામકાજ કરતા જઈ ધ્યાન દો એટલે માળા ચાલો, કામકાજ કરતા ધ્યાન દો એટલે માળા ચાલો. આને ફેરવવી ન પડે, ફેર્યા કરે છે. અને ફેરવવી પડે, આ ફેર્યા જ કરે છે. કોઈ દી બંધ નહીં. બસ યજ્ઞ કુંડી પર યજ્ઞ રસાયા, શ્વાસે શ્વાસે આહુતિ ધરે. 21,600 આહુતિ કોઈ આઠેય પોર અર્પણ કરે. યજ્ઞ કુંડી પર યજ્ઞ રસાયા. પ્રાણ છે એ જ યજ્ઞ કુંડ છે. આ યજ્ઞ કુંડની અંદર શબ્દ બ્રહ્મની આહુતિ સુરતાના ધ્યાનથી આપ્યા કરવી છે. સ્વાહા સ્વાહા તુહી તુહી. આ આહુતિ આપ્યા જ કરવી છે. યજ્ઞ કુંડી પર યજ્ઞ રસાયા, શ્વાસે શ્વાસે આહુતિ ધરે. આવી 21,600 આહુતિ કોઈ આઠેય પોર અર્પણ કરે. આઠેય પોર આહુતિ જેણે આપ્યા જ કરી એના પૂર્ણ બ્રહ્મ છે ધ્યાન લાગ્યા છે. આહુતિ આપવા વાળો કોણ છે? કે પ્રેમ પુજારા પ્રગટ લાગી.
નૂરતે સુરતે સેવા કરે, આહુતિ આપનારો પ્રેમ પૂજારી છે. પ્રેમ વિના કાંઈ સમરણ થાય ખરું? થાય ખરું? પ્રેમ વિના બટેટા વડાય ન ખવાય. રોજ તમે ખાવશો તો પ્રેમ થાય કે આજ તો બટેટા વડા કરો, તેથી કરો છો. બરાબર? પ્રેમ થાય તેથી આઈસ્ક્રીમ ખાઓ, પ્રેમ થાય તેથી ગુલ્ફી ખાઓ, પ્રેમ થાય તેથી પ્રેમ પૂજારા પ્રગટ લાગી, નૂરતે સુરતે સેવા કરે. નૃત નિશાનમાં સુરતાના ધ્યાનથી લાગ્યા રહ્યા. આ સેવા પૂજા છે. આ પૂજા છે. સમરણ કરો એ સેવા છે, અને માનસિક પૂજા કરો એ પૂજા છે. આ સેવા પૂજાનો સમજણ ગુરુએ આપી છે. કોઈ હંમેશને માટે સવારમાં ભગવાનની પ્રતિમાની પૂજા કરતા હોય તો એમ કહેતા હોય કે સેવા પૂજા કરે. ભાઈ એ સેવા પૂજા કરે. ભાઈ તમે સેવા પૂજા કરો, સેવા કરો, પૂજા કરો. સેવા કરવી એટલે સેવના કરવી, એની સેવના કરવી. સેવના કરવી એટલે એનું ધ્યાન કરવું. આ સેવના છે. ધ્યાન કરો એની સેવના છે. પ્રેમ પૂજારા પ્રગટ લાગી, નૂરતે સુરતે સેવા કરે. ધ્યાનનો ધૂપ ધરી હરીને પાવી ગુરુને પાયે પડે. ધ્યાનનો ધૂપ ધરી અને ગુરુને પાયે પડે છે. તમે ધ્યાનનો ધૂપ કરો ને એટલે અનુભવની સુગંધ એમાંથી આપોઆપ ભભૂકે. ધ્યાનનો ધૂપ કરો એટલે અનુભવની સુગંધ ભભૂકવા માંડે. ધ્યાનનો ધૂપ ધરી હરીને આવી ગુરુને કોઈ પાયે પડે. પૂર્ણ બ્રહ્મસુ ધ્યાન લગાયા કાળ બિચારા ક્યાં કરે. લાલ પરવાના લખાવ્યા જેણે, આડું આવી એને કોણ નડે. લાલ પરવાનો, લાલ એટલે કુદરત મહારાજ સદગુરુ પરમાત્મા. સદગુરુ પરમાત્માનો જેને પરવાનો મળી ગયો, એનો જેને પરવાનો મળી ગયો, એને આડું આવી કોણ નડે? એને કોણ ઊભું રહીએ? કોણ આડું આવે? કાલે જ એક દીકરી બેન આવી હતી કે બાબા મને એવું સપનું આવે કે ઉગારામ દાદા બેઠા હોય, લાભુ દાદા બેઠા હોય, દેવારામ બાપા બેઠા હોય, કોઈક એવી વ્યક્તિ આવે, મને એમ થાય કે આગળ મને ભાલું કોકાઈ દે, હું કાંઈ બોલી શકું નહીં. એટલે આ સંતો બેઠા હોય ને એમ કે એને કહી દે કે હું ગુરુની બાળકી છું. એને એમ કહી દે કે હું કે આવા 2-3 વાર આવા સપના આવ્યા, મને ઓલું મારવા આવે તો આ સંતો બેઠા એમ કે તું કહી દે ગુરુની બાળકી છો. લે હવે લાલ પરવાના લખાવ્યા જેણે, આડું આવીને એને કોણ નડે. દાસ લાભુ ગુરુ સેવાથી બહુ સાગરને સેજે તરે. ગુરુની સેવના કરવાથી બહુ સાગરને સેજે તરી જવાય છે. માટે કાળક્રમણમાંથી બચી જવું હોય, અવિદ્યારૂપી કળજુગરૂપી કરણોથી બચી જવું હોય તો મનના બધા પ્રપંચો મેલી નહીં એને સદગુરુના નામમાં બાપા ધ્યાન દેવું એ સર્વોપરી સહેલો અને ઉત્તમ ઉપાય છે, સરળ ઉપાય છે અને કરી લીધા જેવો ઉપાય છે. આ સમજણે રહીએ, આ ભાવમાં કાયમને માટે રહીએ.
તો જિજ્ઞાસુ સાધકને માટે ગુરુની કાયમ રખવાળી છે. કાયમ એનો ઓથરો છે ને એ ઓથરે રહી તો જ કામ પતે એવું છે. નકર આમાં તો કહીએ કોણ બાલોકો કહી દે, કહીએ કોણ અવિદ્યા માયાનો અવસર આવીને હેરાન કરે, એ કાંઈ ખબર પડે એવું નથી. અવિદ્યા માયાથી બચવાને માટે બસ એના ચરણનો આશરો લઈ લઈએ ને શરણ આધીન બની જઈએ. એ સહેલો અને બાપા સરળ ઉપાય મહાપુરુષો બતાવે છે. એ ભાવમાં રહીને આપણે આપણો આનંદ કરી લેવો. સદગુરુદેવ કી જય.